જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને પ્રોટીન પાવડરની રેસીપી શેર કરીશ. તમે હોમમેડ પ્રોટીન પાવડર બહુ જ ઇઝીલી બનાવી શકશો અને કોઈ બી વસ્તુ તમે બનાવી હશે તો એમાં તમે એડ બી કરી શકશો. જો તમારા કિડ્સ આવી રીતના ડ્રાયફ્રૂટ્સને એ ના ખાતા હોય તો આવી રીતના તમે એને કોઈ બી વસ્તુ બનાવો એમાં તમે એડ કરી શકો. ઇવન હોમમેડ કેક છે, આઈસ્ક્રીમ છે, કોઈ બી વસ્તુ તમે બનાવશો તો ઇઝીલી તમે એમાં એડ કરી અને આપી શકશો. અને પ્લસ અત્યારે શિયાળો ચાલુ છે તો ઘણા લોકોને એનર્જી માટે અને પ્લસ વેટ ગેઇન માટે, જો તમે વેટ ગેઇન કરવા માંગતા હો, વેટ ઓછો હોય તો આ પરફેક્ટ છે. અને તમે ડાયટ ઇવન કરતા હોય તો બી આવી રીતના પ્રોટીન પાવડર હોમમેડ બનાવી અને મોર્નિંગમાં લઈ શકો, જેથી કરીને ફૂલ ડે તમને એનર્જી રહી શકે. અને આ પ્રોટીન પાવડર છે એમાં આપણે બધા જ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને બનાવવાના છીએ. અને જો તમને ચોકલેટ ફ્લેવર ગમતો હોય તો તમે આ જે મેં રેસીપી શેર કરી છે એમાં તમે કોકો પાવડર એડ કરી શકો, જેથી કરીને કિડ્સને તમે મિલ્કમાં બી ઇવન આપશો તો કોકો પાવડરનો ચોકલેટનો ટેસ્ટ આવે એટલે ઇઝીલી એ પી જશે અને એને બી ટેસ્ટ ગમે, કેમ કે કોકો પાવડર મોસ્ટ ઓફ ચોકલેટ ટેસ્ટ બધા કિડ્સને ગમતો જ હોય છે. આ પ્રોટીન પાવડરની રેસીપી હું શેર કરું છું એ સુગર ફ્રી છે. જો તમે આમાં શુગર એડ કરવા માંગતા હોય તો નેચરલ સુગર, જેગરી અથવા તો ડેટ્સ એડ કરી શકો, અથવા તો તમે મિશ્રી બી એડ કરી શકો. પણ અત્યારે હું નેચરલ જ શુગર ફ્રી બનાવું છું, કેમ કે મોસ્ટલી મારા ઘરે ખજૂર સાથે દૂધમાં આ પ્રોટીન પાવડર પીવાતો હોય છે. અને હું યક્સ માટે અલગ અલગ બધી રેસીપીમાં આ પ્રોટીન પાવડર એમાં જ એડ કરતી હોઉં છું. એટલે અત્યારે મેં સ્વીટ કશું જ એડ નથી કર્યું, શુગર કે કશું જ નથી એડ કર્યું પ્રોટીન પાવડરમાં. અને આ પ્રોટીન પાવડર તમે એકવાર બનાવી લેશો તો બહુ ઝાઝા દિવસ માટે તમે એને ફ્રીઝમાં સ્ટોર કરી શકશો, જેથી કરીને રોજે રોજે તમારે ડ્રાય ફ્રૂટ્સને એડ કરવાની જરૂર બી નહીં પડે. આ પ્રોટીન પાવડરની 3 ટેબલ સ્પૂન જેટલું તમે કોઈ બી વસ્તુમાં એડ કરી દેશો તો બહુ જ ઇઝીલી ફૂલ ડે તમને એનર્જી બી મળી રહેશે. તો ચલો જોઈ લઈએ રેસીપી. વિડીયો જોતા પહેલાં હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી અને વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા રેસિપીસના વિડીયો જોઈ શકો. પ્રોટીન પાવડર બનાવવા માટે અત્યારે મેં ડ્રાયફ્રૂટ, સીડ્સ, મખાના, રોસ્ટેડ ચણા, કેસર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે. કાજુ, બદામ, પિસ્તા એ બધું થોડી વધારે ક્વોન્ટિટીમાં લેવાનું, એનાથી થોડી ઓછી ક્વોન્ટિટીમાં સીડ્સ લેશું. અને મખાના અને રોસ્ટેડ ચણા લઈ લીધા છે. એઝ પર ધ ટેસ્ટ તમે લઈ શકો. હવે એક પેન લઈ લઈશું અને એક પેનમાં આપણે બદામ એડ કરી દઈશું, કાજુ એડ કરી દઈશું, પિસ્તા એડ કરી દઈશું અને અખરોટ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુ ડ્રાય રોસ્ટ કરવાની છે. તમારા કિડ્સને બી તમે મિલ્ક સાથે અથવા તો કેક બનાવો એમાં, અથવા તો કોઈ બી વસ્તુ તમારા કિડ્સને તમે આપતા હોય એમાં 1 ટેબલ સ્પૂન અથવા 2 ટેબલ સ્પૂન એડ કરી અને આપશો તો ઇઝીલી ખાઈ લેશે. આઈડિયા જ નહીં આવે કે આમાં આવી રીતના ડ્રાયફ્રૂટ એડ કરેલું છે. ડ્રાયફ્રૂટ થોડા રોસ્ટ થાય એટલે રોસ્ટેડ ચણા બી એમાં એડ કરી દઈશું, જેથી કરીને એ બી થોડા ક્રિસ્પી થઈ જાય તો ફાઇન એનો પાવડર બની શકે. તમે આમાં કોકો પાવડર બી એડ કરી શકો. હું અત્યારે કોકો પાવડર નથી એડ કરતી. જો તમને ચોકલેટ ટેસ્ટ જોતો હોય તો કોકો પાવડર એડ કરશો તો ચોકલેટી ટેસ્ટ આવશે. ઇવન તમે આઈસ્ક્રીમમાં બી આ પાવડરને એડ કરી શકો. હવે પમ્પકિન સીડ લઈ લીધા છે, સનફ્લાવર સીડ્સ લઈ લીધા છે અને મેલન સીડ્સ લઈ લીધા છે. એ બધા સીડ્સ એડ કરી દઈશું અને થોડીવાર માટે રોસ્ટ થવા દઈશું. રોસ્ટ કરી લઈશું સાવ સ્લો ફ્લેમ ઉપર અને કન્ટિન્યુઅસલી આવી રીતના હલાવતું રહેવાનું છે.
એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. અવાજ ઉપરથી જ આઈડિયા આવી જાય છે. હવે આને રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું. હવે આપણે એક પેન લઈ લઈશું અને પેનમાં મખાના એડ કરી દઈશું. મખાના રોસ્ટ કરો ત્યારે એકદમ ગેસનો ફ્લેમ સ્લો રાખવાનો અને કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું, જેથી કરીને મખાના બેસે નહીં. ફૂલ ફ્લેમ હશે તો મખાના બેસી જશે અને એકદમ ક્રિસ્પી નહીં થાય. અવાજ ઉપરથી જ આઈડિયા આવી જાય છે કેટલા ક્રિસ્પી મખાના બની અને રેડી થઈ ગયા. ગેસ ઓફ કરી દઈશું અને આને બી રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે જે બધા ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ રોસ્ટ કર્યા હતા એ બધું વસ્તુ એડ કરી દઈશું અને ફાઇન પાવડર બનાવી લઈશું. અત્યારે મેં બધું એક બાઉલમાં જ એડ કર્યું છે, પણ તમે લોકો ડ્રાય ફ્રૂટ અને મખાના અલગ અલગ બી પાવડર કરી શકો, કેમ કે મખાનામાં બહુ ટાઈમ નહીં લાગે. ડ્રાય ફ્રૂટનો પાવડર થતાં થોડો વાર લાગશે, એટલા માટે બંને સેપરેટલી એડ કરશો તો બી ચાલે. કેસર બી મેં 1 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે, તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો. અને આને પલ્સ મોડ ઉપર આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, જેથી કરીને એનું ઓઇલ સ્પ્રેડ ના થાય. ચાલુ બંધ કરવાનું મિક્સરને, એટલે આવી રીતના પાવડર બની અને રેડી થઈ જશે. અને આ પાવડર તમે ફ્રીઝમાં 6 થી 7 મહિના માટે સ્ટોર કરી શકશો એરટાઇટ કન્ટેનરમાં. તમારે આ પાવડરને ડાયરેક્ટલી મિલ્કમાં યુઝ કરવો હોય અને સ્વીટ એડ કરવું હોય તો મિશ્રી અથવા તો શુગર એડ કરી શકો. પણ અત્યારે હું મિલ્ક જ્યારે બનાવું ત્યારે પ્રોટીન પાવડર એડ કરું છું ને, એ પ્રોટીન પાવડર જોડે રાતે પલાળેલ ખજૂર અને અંજીર એડ કરું છું, એટલા માટે મેં અત્યારે શુગર બિલકુલ નથી એડ કરી પ્રોટીન પાવડરમાં. તો રેડી છે હોમમેડ પ્રોટીન પાવડર. હવે જ્યારે બી તમારે પ્રોટીન શેક બનાવવું હોય ત્યારે એક મિક્સર જાર લઈ લેવાનું અને એમાં જે આપણે રેડી કરેલો હતો પ્રોટીન પાવડર એ લઈ લેવાનો. 3 ટેબલસ્પૂન જેટલો અત્યારે મેં લઈ લીધો છે. તમે એઝ પર ધ ટેસ્ટ એડ કરી. ઓવરનાઇટ દૂધમાં પલાળેલ 1 અંજીર અને 3 ખજૂર લઈ લીધા છે અને હવે એમાં આપણે મિલ્ક એડ કરી દઈશું. બધું પ્રોપરલી બ્લેન્ડ કરી લઈશું. તો રેડી છે પ્રોટીન શેક. આ તમે મોર્નિંગમાં પી લેશો ને તો એકદમ એનર્જી મળશે ફૂલ ડે માટે. જો તમે વેઇટ ગેઇન કરવા માગતા હોય કે વેઇટ લોસ કરવા માગતા હોય, બંનેમાં કામ લાગશે. તમને મારી રેસીપી ગમતી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શ્યોર શેર કરજો. અને હા, કમેન્ટ કરતા ના ભૂલતા રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. તો ફરી મળીએ ન્યૂ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.